ખેડબ્રહ્માની સ્ટેશન શાળામાં વંદે માતરમ 150ની ઉજવણી કરાઈ। ભારતની આઝાદીની ચળવળના મહામંત્ર જેવા વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે। જે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ભારત વિકાસ પરિષદ અને સ્ટેશન શાળાના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન શાળામાં આજે તારીખ 7/11/2025ને શુક્રવારના રોજ 11 કલાકે આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ। ઉપસ્થિત મહેમાનો, શાળાનો સ્ટાફ તથા ઉપસ્થિત બાળકોએ સમૂહમાં વંદે માતરમનું ગાન કરી ભારત રાષ્ટ્રને મજબૂત કરવા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અને ભારતના તમામ વ્યાપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી દીપકભાઈ પટેલ, મટોડા બેટ નિરીક્ષક છગનભાઈ ખરાડી, શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મનીષભાઈ કોઠારી, મંત્રી હસમુખભાઈ પંચાલ, શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં બાળકો રહ્યા હતા। इंडिया 24 न्यूज रिपोर्टर जयेश ठाकुर साथे शैलेश पटेल, साबरकांठा। ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને સ્વદેશી